આ જીવાત્મામાં એવી સામર્થ્ય અને વિવેક છે કે તે જ્યારે ઈચ્છે ત્યારે માનેલા સંબંધને છોડી શકે છે અને પરમાત્મા સાથેના નિત્ય સંબંધનો અનુભવ કરી શકે છે. પરંતુ વિષયોના સુખની લોલુપતાને કારણે એટલું બધું હેલું નથી, પણ પ્લાન કરે તો મનુષ્ય જીવનમાં થઈ શકે છે. કોઈ અશક્ય નથી. આ શરીરમાં આસક્ત હોય, અભિનિવેશ થઈ ગયો હોય, બધું થઈ ગયું હોય, જો હરખો પ્લાન કરે, શાસ્ત્ર પ્રમાણે કરે, શાસ્ત્રનો ટેકો અને સત્સંગનો ટેકો લઈને કરે, તો આને અજન્મ ગમે બધું કામ પૂરું થઈ જાય. આને જાજુ છે ને આને ઓછું છે એટલે આને અધૂરું રહે એવું કાંઈ નહીં. આને આ જન્મે બધું પૂરું થઈ શકે છે. ગમે તેવા સંબંધ છોડવામાં અને જોડવામાં એમાં ભગવાન એને રોકતા નથી. સત્સંગમાં સંબંધ જોડવો હોય, સારી વ્યક્તિમાં આપણે સંબંધ જોડવો હોય અને મોળી વ્યક્તિથી તોડવો હોય તો એમાં ભગવાન આપણને રોકે નહીં. આપણા કર્મ હોતે એમાં ન રોકે. આપણું પ્રારબ્ધ, કાળ, કર્મ, માયા એને કોઈ રોકે નહીં. નથી તોડતો અને સારી જગ્યાએ નથી જોડતો એને એવી ઈચ્છા છે કે આ આપણે આપણો કદડો પૂરો કરવા માટે આ નબળો સંબંધ બરાબર છે, એટલા માટે એ તોડતો નથી. પણ તોડે તો જો એ મનમાં ધારે તો તોડી શકે. સ્વભાવથી, શરીરથી, નબળા પદાર્થોથી ડિસ્કનેક્ટ થઈ શકે છે. ભગવાને એમાં સ્વતંત્રતા આપી છે. એ ઇતિહાસના બધા દાખલાઓ છે. બધા મહાપાપીઓ હતા એ આને આ જન્મે મહાભગત થઈ ગયા. વાલીઓ લૂંટારો, જોબન પગીન, એ બધા એવા હતા કે એને એવા પાપ કર્યા હતા. તો હવે એના કર્મ કેટલા જોરદાર હોય, ઘોર કર્મ કહેવાય. અને આને આ જન્મે છૂટવું એટલે કર્મ એવા કર્યા હોય તો સ્વભાવે એવા થઈ ગયા હોય તો એ કેવા એને છૂટવું હોય એનાથી. અને એક ધડાકે છૂટી ગયા. એટલે જીવાત્માને ભગવાને સ્વતંત્રતા આપી છે. નબળી તમામ વસ્તુઓથી છૂટવું અને સારી વસ્તુમાં જોડાવું એ આ મનુષ્ય દેહમાં સ્વતંત્રતા છે. ઈશ્વર પદની સાથે આને બર્નિંગ ડિઝાયર થવી જોઈએ કે મારે આને આ જન્મે આવું કરવું છે, એ ડિઝાયર થવી જોઈએ. બાકી બીજું કાંઈ જરૂર નથી. બધી સાધન સામગ્રી ભગવાને બહુ આપી છે. એમાં સત્સંગમાં તો કેટલી બધી સામગ્રી ભગવાને આપી છે. પણ આને મનમાં એમ છે કે આ થોડો થોડો આમાં હોતે બટકા ભરીને લાભ લેતા જઈએ અને ઓલું તો થવું હોય તો થાય, એ કાંઈ વ્યૂ નથી જવાનું એમ. આ બધું વ્યૂ જાય. કાલે સવારે નાશવંત છે ને એટલે વ્યૂ જાય. ઓલું તો અવિનાશી છે એટલે એમને રહેવાનું છે. એટલે આ તો એટલે આને જ આજા બટકા ભર લઈ જેટલા ભરાય એટલે આ જન્મમાં. પછી ઓલું તો છે જ એમ. એટલે જીવની દાને તેવી છે. કોઈ સારા ગૃહસ્થ હરિભગત હોય કે કોઈ સારા સંત હોય એ એવું સારું જીવન જીવતા હોય તો એને જોઈને આપણે સારું લાગે, સારું થાય, તો એ આપણા જીવનમાં કેમ નહીં આવતું? ઓન એજન્ડા કરવો પડે, પોતાનું કલ્યાણ કરવું પડે. કોકનું જોઈને સારું જોઈને રાજી થાય એમાં આપણે ઘેરે હું રાજી થાય એ સારી વાત છે, દૈવી ભાવ છે. પણ જ્યાં સુધી પોતે કલ્યાણ ન કરે કાંઈ ત્યાં સુધી કાંઈ થાય નહીં ને. આનું જોઈને હું કરું છું કે મારે શું કરવું જોઈએ એવો ઉપદેશ લે તો કાંઈ વાંધો ન આવે. પણ એ સારા છે, હાલો વિશ્વમંગલ સ્વામી બહુ સારા છે, પણ તમારે ઘેરે મારે ને કંઈ લેવા દેવા હું. સારા હોય એને જોઈને પોતે ઇન્સ્પાયરિંગ થાય, કંઈક મોટિવેટ થાય કે ભાઈ હાલો આપણે હોતે આવું કરીએ કે એ આવું કરીએ કે તો આપણે આવું કરીએ કે.
અને આપણે કેમ કરવું એવું જો પર્યાણ કરે તો બરાબર. નકર આપણને શું ફાયદો? એટલો ફાયદો થાય કે એનો ગુણ લઈએ તો કાંઈક પુણ્ય થાય. આપણે એનો ગુણ લઈએ તો પુણ્ય થાય, પણ જાજો ફાયદો નહીં. એને જોઈને આપણે કરીએ પર્યાણ તો થાય. છૂટવાનું પર્યાણ કરીએ. આ જગત છે માયા, બધું હું મારું કારણ શરીર, એ બધાથી છૂટવાનું જો આપણે પર્યાણ કરીએ, ડિસ્કનેક્ટ થવાનું પર્યાણ કરીએ તો ડિસ્કનેક્ટ થઈએ કે ભગવાને એમાં સ્વતંત્રતા આપી છે. અને એ મનુષ્ય દેહમાં જ છે શક્યતા, બાકી તો બીજા દેહમાં તો એમાં એ ભોગ યોનિઓ છે. એટલે મનુષ્ય શરીર મળ્યું એમાં પણ મહારાજે ભગવાને આપણને સત્સંગનો જોગ આપ્યો હોય તો સત્સંગમાં બધી સામગ્રી બધી મળે છે. એમાં નાની ઉંમર હોય ત્યારે જ થાય, મોટા હોય તો ન થાય. ગઈઢા થઈ જાય પછી જ્યારે હાલે ની મગજ કામ ન કરે તો શું થાય? તો જો કોઈ એવું માનવું નહીં કે હું ગઈઢો થઈ ગયો, ને કરતા આ બધા એવું માની લે કે આપણે ગઈઢા થઈ ગયા અને સ્વામી તો હજી હાવ નાના છે. એવું માનવું નહીં. 80 વર્ષ સુધી જુવાન કહેવાય. પ્રાયશ્ચિત 80 વર્ષ સુધી કીધું ને. 80 વર્ષ વયા જાય પછી પ્રાયશ્ચિત નહીં. ધર્મામૃત વાંચો કે નથી વાંચતા? આ પછી એક દી વાંચતા હતા બંધ થઈ ગયું, કથામાં આવ્યું હતું કા 80 વર્ષ સુધી એને પ્રાયશ્ચિત કરવાનું, 16 થી લઈ. એટલે કોઈ કે હું 70 વર્ષનો થઈ ગયો તો હું તો ગઈઢો થઈ ગયો ને હવે અમે આમ ને અમે આમ, તો એવું શાસ્ત્રમાં ના પાડી છે. ત્યાં સુધી નહીં બોલવાનું કે હું ગઈઢો થઈ ગયો. 80 વર્ષ સુધી કરવાનું જેટલું, એટલે 80 વર્ષ સુધી જુવાન કહેવાય માણસ. શાસ્ત્રો એને એવું લખે છે કે આ 80 વર્ષ થાય છે. ઈશ્વર પદની સાથે અપિપદ પણ એક વિશેષ અર્થ ધરાવે છે કે આ ઈશ્વર બનેલો જીવાત્મા વાયુના સમાન અસમર્થ, જડ અને પરાધીન નથી. આ જીવાત્મામાં એવી સામર્થ્ય અને વિવેક છે કે તે જ્યારે ઈચ્છે ત્યારે માનેલા સંબંધને છોડી શકે છે અને પરમાત્મા સાથેના નિત્ય સંબંધનો અનુભવ કરી શકે છે. અવાપનો તે, ઉત્ક્રામતે સંયાતિ અને સંયાતિ. સંયાતિ એટલે પ્રાપ્નોતિ, લઈને જાય છે. અહીંથી મારે હું લઈને જાવું. અને અવાપનોતી એટલે પ્રાપ્ત નથી. અને ઉત્ક્રામતી એટલે છોડ. અહીંથી મારે હું છોડીને જવું, આ મારે ભેળું આવવા નથી દેવું. એ 3 ક્રિયામાં ઈશ્વર, આ જીવને સ્વતંત્ર કીધો છે કે આ 3 ક્રિયા એને જે કરવી હોય એવી રીતે થઈ શકે. એટલું મારે અહીંયા છોડીને જવાનું છે. ન છૂટતું હોય તોય ઈશ્વર કોને કીધું કે આ બધી વસ્તુ, નબળી વસ્તુ મારે છોડવાની? એમાં ઈશ્વર છે. ઈશ્વર એટલે સ્વતંત્ર. સ્વતંત્ર એટલે સ્વતંત્ર ઘણી વખત હોય પણ કેપેબલ ન હોય. એટલે ઈશ્વરમાં તો બે વાના આવી જાય, એને સ્વતંત્રતા હોતે છે અને કેપેબલ હોતે છે. એટલે આ 3 વસ્તુ. એટલી વસ્તુ મારે અહીંથી છોડીને જવાની છે, એટલી વસ્તુ અહીંથી લઈને જવાની છે, અને આટલી વસ્તુ મારે પ્રાપ્ત કરવાની છે. એટલે છોડવાનું ને લેવાનું એ બે હારે થાય. આ બે વાના કરે તો પ્રાપ્ત થાય. અવાપનોતી શરીરમ યદ અવાપનોતી યશ્ચા યુત્ક્રામતીશ્વર અતિશ્વર યશ્ચ ઉત્ક્રામતી ઈશ્વર. એમ ઉત્ક્રામતી એટલે મૂકીને જાય છે. ઉત્ક્રમણનો અર્થ એવો છે. રીત હાથમાં લેવા માગતા ન હોય, તીવ્ર ઈચ્છા હોય. મહારાજ ગોપાળાન સ્વામી કીધું કે મહારાજ ત્યાગ કરવાની ઈચ્છા હોય અને એમાં વિઘન આવે તો શું સમજવું? એમ ઈશક તો ઘણો હોય એમ, પણ ત્યાગ ન થઈ શકતો હોય તો મહારાજે શું જવાબ દીધો?
ઈશક હોય તો કોઈનું રોક્યું રોકાય નહીં. જેને ઈશક છોડવાનો જ હોય તો એને મારે કે ગમે એટલું આવે તો પણ એ છોડી દે. તમારે જે કીધું છે ઈશ્વર એ સ્વતંત્ર છે, છોડવામાં જોડવામાં અને અહીંથી હું મેળવીને લઈ જવું એમાં સ્વતંત્ર છે. વહેલું પરિયાણ કરવું પડતું, પછી છેલ્લે જતા તો પરિયાણ કર્યું હોય તો કાંઈ ન થાય. હે? સત્સંગે કરીને થાય છે. મારે એવું કીધું ઈશક દ્રઢ થાય છે એ સત્સંગે કરીને થાય છે. સત્સંગમાં એને હેત હોય તો થાય. સત્સંગે કરીને કંઈક સત્સંગમાં પડ્યા રહે એટલે થઈ જાય એવું ન હોય. સત્સંગમાં એને હેત થવું છે તો થાય. પછી તો મહારાજે કે વૈરાગ ને એ બધું જરૂરી હોય પણ એ સત્સંગે કરીને આવે છે. મૂળ કારણ એનું સત્સંગ છે. ભવબંધનનું મૂળ કારણ કોસંગ છે અને છૂટવાનું મૂળ કારણ સત્સંગ છે. પછી આ બધા સાધનો તો એને આવે. સત્સંગ કરે એટલે ધર્મ જ્ઞાન વૈરાગ હારા ગુણો સાધુતાના ગુણો એ ન હોય તો આવે, અને કોસંગ કરે તો ઓલું બધું આવે. એમાં સ્વતંત્ર છે. પણ મુખ્ય સત્સંગ છે એમાં હેત હોય. ખાલી સત્સંગમાં પડ્યા રહેવું એટલે એને થઈ જાય કામ એવું નથી. એમાં એને હેત થવું જોઈએ, એમાં એને આત્મબુદ્ધિ થવી જોઈએ તો એ કામ થાય. એવું મહારાજે કીધું કે આવી રીતે દેહે કરીને અને મને કરીને ત્યાગ એ બે જોઈ. એટલે નિષ્કુળાનંદ સ્વામી પૂછ્યું મહારાજને કે મહારાજ એવું રહેવાય છે, વૈરાગ કરીને રહેવાય છે કે બીજું કાંઈ સાધન છે? સ્વામીને તો એનું આંગળ્યું એટલે એ પૂછે કે વૈરાગ કરીને રહેવાય છે. મહારાજ જવાબ શું દીધો? મોટા પુરુષના યોગે કરીને એની નિશ્રામાં એવું થાય છે. મોટા પુરુષને છૂટ્યું હોવું જોઈએ. નકર મોટા પુરુષ બેસી ગયા હોય તો હેલિકોપ્ટર લેન્ડિંગ તો પછી ન મેળાવે. એટલે મોટા પુરુષ મોટા સંતના યોગે કરીને એવું થાય છે. એટલે એનો અર્થ એવો છે સત્સંગ. મોટા પુરુષનો અર્થ એવો છે કે એણે એવો માહોલ બનાવ્યો હોય જેમાં સાયન્ટિફિક મેનેજમેન્ટમાં કહે છે ને કે ઓલી લર્નિંગ કલ્ચર ને લર્નિંગ ઓર્ગેનાઇઝેશન એમ મોટા પુરુષોએ આ છૂટવાનું કલ્ચર બનાવ્યું હોય કે આમાંથી કેમ છૂટવું, આમાંથી કેમ છૂટવું, સ્વભાવમાંથી કેમ છૂટવું, એવું કલ્ચર એની પાસે જ હોય. ચાર ઠેકાણે વિષય નથી એવું કીધું. ચાર ઠેકાણે કથા છે, ચાર ઠેકાણે બીજું હોતી કેમ કીધું છે પાછા ચારે એ નહીં. એટલે ચાર ઠેકાણે વિષય નથી. ચાર ઠેકાણે એટલે એ કલ્ચર એવું હોવું જોઈએ. કલ્ચર નબળું હોય, મોટા પુરુષ બહુ મોટા હોય અને કલ્ચર નબળું હોય તો એમાં કંઈક જોવું જોઈએ. ફાયદો થાય છે એ કલ્ચરથી થાય છે. મોટા પુરુષમાં હેત હોય બધાને અને કલ્ચર એવું એને ક્રિએટ કર્યું હોય એટલે એ કલ્ચરમાં રહેવાથી ઓટોમેટિક એને છોડવાનું મળે, છૂટવાનું, ગ્રહણ કરવાનું મળે, ગ્રહણ કરવાનું. એને મોટિવેશન જ એવું થતું હોય કે છોડવાનું ને ઓલું ગ્રહણ કરવાનું. મોટિવેશન ને ઇન્સ્પાયરિંગ જ એને કલ્ચરનો અર્થ એવો છે કે એ મોટિવેટ શેને કરે છે, એ ઇન્સ્પાયર શેને કરે છે. સારી વસ્તુને હાઈલાઇટ અપાતી હોય તો કલ્ચર એવું થાય, અને નબળી વસ્તુને જ હાઈલાઇટ અપાતી હોય. નબળી વસ્તુને હાઈલાઇટ તો કોઈ જાહેરમાં તો આપી ન શકે, એ હિડન આપવી પડે. એટલે સાને ખૂણે નબળી વસ્તુને પ્રાધાન્ય અપાતું હોય તો કલ્ચર એવું બને. પછી સભામાં ભલે ગમે તેવી વાતો કરે, સભામાં મોટી મોટી વાતો થાય પણ
પ્રોત્સાહન જો નબળી વાતોને હિડન અપાતું હોય તો કલ્ચર ન થાય. દૂર રહેતા હોય અને હેત હોય તો એને કલ્ચરનો લાભ તો ન મળે એવું થાય. કલ્ચરનો લાભ મળે જ નહીં. હેત છે એ જ કલ્ચર છે. મારે કે લક્ષાવધી માણસ છે, અમે જો ધામમાં વહી ગયા હોત તો બધાય છે એવું ને એવું ન રહેત. માણસો મહારાજ જ્યારે વાત કરી ત્યારે બધા માણસો આખો સત્સંગ છે એ તો ક્યાંય લાખો ગાવ છેટો હોય, અને મહારાજને યોગે કરીને એ બધા કલ્ચરમાં બંધાઈ રહ્યા છે. તો મહારાજને કઈ મહારાજ નજીક જ હોય એવું થોડું છે. હેત હોય તો એને કલ્ચરમાં એ હોય. મારે ગમે કે લાખ ગાવ છેટો ગયો હોય તો એ અમારી પાસે છે, અને લાખ ગણો પાસે હોય તો એ અમારીથી છેટો છે. એને જો એને એટેચમેન્ટ ન થયું તો કલ્ચરનો લાભ ન મળે, અને એટેચમેન્ટ થઈ ગયું તો લાભ દૂર હોય તો એને કલ્ચરનો લાભ મળે. 1000 ગાવ છેટો કેમ નથી હોતો લાભ. આ જીવાત્મા એવી જીવાત્મામાં એવી સામર્થ્ય અને વિવેક છે કે તે જ્યારે ઈચ્છે ત્યારે માનેલા સંબંધને છોડી શકે છે અને પરમાત્મા સાથેના નિત્ય સંબંધનો અનુભવ કરી શકે છે. પરંતુ વિષયોના સુખની શાંત બેહીને મારે ને મહારાજને શું સંબંધ છે, મેં બરાબર કર્યો કે સ્વામી સેવક ભાવનો સંબંધ કર્યો કે નથી કર્યો, કે કેટલો અધૂરો છે, એવું જો વિચારે અને સતત વિચારે રાખે તો થાય. ન થાય એવું તો કઈ નથી. મહારાજ કરવા જ આવ્યા છે ને આપણી પાસે કરાવવા જ આવ્યા છે એટલે થાય. આપણું કર્યું ન થાય એમ. પણ મહારાજ ને મોટા સંતોનો ઈચ્છા જ એવી છે કે આ બધું આવું કરે. એટલે આપણે પ્રયાણ કરી તો એ બધાય ને મહારાજ કે નરનારાયણ ભગવાનના તપે કરીને આ બધું થાય. નરનારાયણ ભગવાન આપણે બળે બહુ ન થાય. નરનારાયણ ભગવાન આપણે હાટું તપ કરે તો પછી